તો વલસાડમાં એક પોસ્ટ ઓફિસના ક્લાર્કનો મૃતદેહ મળી આવ્યો। પારનેરા ડુંગર પર ઝાડ સાથે લટકેલી હાલતમાં આ ક્લાર્કનો મૃતદેહ મળી આવ્યો હતો। પોસ્ટ ઓફિસના ક્લાર્કના મોતને લઈને હવે રહસ્ય ઘેરાઈ રહ્યું છે। 7 માર્ચે 9 વાગે બાઇક લઈને તેઓ નીકળ્યા હતા અને ત્યારબાદ અચાનક ગુમ થઈ ગયા। મૃતક ઉમરગામ તાલુકાના સરી ગામના વતની છે, પરંતુ કયા સંજોગોમાં તેમનું મોત નીપજ્યું છે તપાસનો વિષય છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, પોસ્ટ ઓફિસના ક્લાર્ક છે, તેમના પરિવારજનોએ કે જે પોસ્ટ ઓફિસના અન્ય કર્મચારીઓ તેમના દ્વારા કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેમના સાથે કોઈની દુશ્મનાવટ હતી અથવા તો કોઈ ડિપ્રેશનમાં હતા, હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે, શું વિગતો સામે આવી? જી, આ 7 માર્ચે જે ખીમજીભાઈ છે સરીગામથી પોતાના ઘરેથી નીકળ્યા હતા, જે વલસાડ પોસ્ટ ઓફિસના હેડ ક્લાર્ક છે, અને તેઓ જે લાશ છે એ પાનેરા ડુંગર પરથી મળી છે। શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પરિવારજનોએ પણ પોલીસ પાસે તપાસની માંગ કરી છે કે એ અહીંયા કઈ રીતે આવ્યા, કેમ અહીંયા પહોંચ્યા છે, ઓફિસમાં એમની સાથે શું થઈ રહ્યું હતું, શું કારણથી એમણે આપઘાત કર્યો છે કે પછી એમની હત્યા થઈ છે, એ તમામ બાબતે જે છે ખીમજીભાઈના જે પરિવારજનો છે, જે મૂળ બોટાદના છે, તેઓ અહીં આવીને ખીમજીભાઈની જે મોત થયું છે તેને લઈને તેઓએ તપાસની માંગ કરવા પોલીસ પાસે રજૂઆત કરી છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। આભાર જાવેદ, વધુ અપડેટ માટે આપણા સંપર્કમાં રહીશું।